સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ 2.0ને લઈને મિત્રો જે થોડાક ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તેના મિત્રો જવાબોની ચર્ચા કરીશું। સૌપ્રથમ મોટાભાગના ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હોય છે કે પૂર્વ મંજૂરીની અંદર દર્શાવેલ સમયગાળાની અંદર સહાય મેળવવા માટે કાગળો જમા કરાવવા જરૂરી છે। તો જ્યારે ખેડૂત મિત્રોને કોઈપણ અરજીની મિત્રો પૂર્વ મંજૂરી મળે ત્યારે તેની અંદર મિત્રો સરકાર દ્વારા એક સમય મર્યાદા જણાવેલ હોય છે। હવે મિત્રો સરકાર દ્વારા તારીખ લખીને આપવામાં આવે છે કે આ તારીખ પહેલાં તમારે મિત્રો સાધનની ખરીદી કરવાની રહે છે। તો મિત્રો અંદર જે તમને સમયગાળો આપે છે 30 દિવસ અથવા તો 60 દિવસનો, તે મિત્રો તમને સાધનની ખરીદીનો સમયગાળો આપવામાં આવે છે। એટલે કે તે સમયગાળાની અંદર માનો કે તમને 1 ઓગસ્ટે પૂર્વ મંજૂરી મળી, તો 1 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટ સુધી મિત્રો તમારે સાધનની ખરીદી કરવાની હોય છે। એટલે કે તમારે જે સાધનની ખરીદીનું મિત્રો બિલ હોય ને તે 1 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટની વચ્ચેનું હોવું જોઈએ। અને છેલ્લે મિત્રો તમારે છેલ્લા દિવસે એટલે કે 30 ઓગસ્ટ પહેલાં અથવા તો 30 ઓગસ્ટના દિવસે પણ મિત્રો તમે ડોક્યુમેન્ટ છે જે ઓનલાઈન અપલોડ કરી શકો છો। અત્યાર સુધી મિત્રો ગ્રામ સેવકને કાગળો ઓફલાઈન જમા કરવાના હોતા, જેથી કરીને તમે 30 દિવસ બાદ પણ કાગળો જમા કરાવી શકતા। હવે મિત્રો સરકાર દ્વારા પૂર્વ મંજૂરીની અંદર સ્પષ્ટ મિત્રો લખવામાં જ આવે છે કે તારીખ 1/9/2025 પહેલાં સાધનની ખરીદી કામગીરી પૂર્ણ કરી કેશ પેપર પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો મિત્રો અંદર જે તમને સમયગાળો બતાવવામાં આવે 30 દિવસનો, તો આ 30 દિવસની અંદર મિત્રો તમારે ફક્ત સાધનની ખરીદી કરી અને તેના બિલો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો જ્યારે ગ્રામ સેવકની સાધનની ચકાસણી કરવા માટે આવે ત્યારબાદ તમને કોઈ પણ કાગળ મિત્રો અલગથી જમા કરાવવાનું કહે તો તે મિત્રો તમારે જમા કરાવવા। ગ્રામ સેવક દ્વારા મિત્રો તમે એક વખત કાગળો ઓનલાઈન અપલોડ કરી દીધા પછી માનો કે ગ્રામ સેવક 10 દિવસે તપાસ કરવા આવે, 20 દિવસે તપાસ કરવા આવે અથવા તો 30 દિવસે આવે, અથવા તો મિત્રો ગ્રામ સેવક 50 દિવસે તપાસ કરવા આવે, તો તે મિત્રો આપણો વિષય નથી। ગ્રામ સેવક ગમે ત્યારે તપાસ કરવા આવી શકે છે। આપણું કામ ફક્ત મિત્રો કાગળ અપલોડ કરવા પૂરતું છે। તમે કાગળ અપલોડ કર્યા એટલે ગ્રામ સેવક દ્વારા મિત્રો સાધનની ફરજિયાત ચકાસણી કરવામાં આવશે। તો બીજો જે પ્રશ્ન છે મુખ્યત્વે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સહાય કેટલા સમયમાં આવશે? તો મિત્રો તમારે એક વખત કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો ગ્રામ સેવક દ્વારા ફરજિયાત મિત્રો સાધનની ચકાસણી કરવામાં આવશે। કારણ કે આ વખતેથી મિત્રો ફરજિયાત કોઈ પણ સાધન ખેડૂત મિત્ર ખરીદે તો મિત્રો ગ્રામ સેવકે તેની તપાસ કરવાની હોય છે। અને મિત્રો તેનો ફોટો પણ ગ્રામ સેવકને જે એક એપ્લિકેશન આપવામાં આવે છે તેની અંદર પાડીને મિત્રો અપલોડ કરવાનો હોય છે। તો મિત્રો ગ્રામ સેવક દ્વારા ફરજિયાત સાધનની મિત્રો ચકાસણી કરવામાં આવશે। ખેતીવાડી વિભાગની અંદર મોટા ભાગે મિત્રો પેમેન્ટ એક સાથે જ કરવામાં આવતું હોય છે। એટલે કે સહાય ખેડૂત મિત્રોને એક સાથે જ ચૂકવવામાં આવતી હોય છે। ધારો કે તમારા તાલુકાની અંદર રોટાવેટરનો મિત્રો 200 અરજીઓનો લક્ષ્યાંક હતો, તો સૌપ્રથમ તાલુકાના લક્ષ્યાંક માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે 200 ખેડૂતોને। ત્યારબાદ 30 દિવસની અંદર જે પણ ખેડૂત મિત્રો સાધનની ખરીદી કરી અને મિત્રો કાગળો અપલોડ કરે તો ગ્રામ સેવક દ્વારા તેની મિત્રો સાધનની ચકાસણી કરવામાં આવે છે। અને ત્યારબાદ જેટલા પણ ખેડૂત મિત્રોના સાધનો અને બિલો જે આવી જાય ત્યારબાદ મિત્રો ગ્રામ સેવક દ્વારા તેનું પેમેન્ટ એક સાથે જ કરવામાં આવે છે। તો તમારે બની શકે કે પેમેન્ટ એટલે કે સહાય મિત્રો મોટા ભાગના ખેડૂતોને એક સાથે જ જમા થશે। ત્રીજા પ્રશ્નની મિત્રો વાત કરીએ। ઘણા બધા ખેડૂત મિત્રોના અરજીનું સ્ટેટસ મિત્રો સબમિટેડ અને એલિજિબિલિટી બતાવે છે, તો શું તેઓની અરજી પાસ થશે? તો મિત્રો જે પ્રથમ વખત ડ્રો થયો અને ત્યારબાદ પણ જો તમારી અરજીનું સ્ટેટસ મિત્રો સબમિટેડ બતાવે છે અથવા તો એલિજિબિલિટી બતાવે છે, તો તેનો મતલબ કે પ્રથમ વખત જે ડ્રો થયો તેની અંદર તમારી અરજી મિત્રો પાસ થયેલ નથી। તો તમારે બીજી વખત અથવા તો ત્રીજી વખત મિત્રો ડ્રો થવાની રાહ જોવાની રહેશે।
સરકાર દ્વારા જે મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે તેની અંદર જે પણ ખેડૂત મિત્રો સાધનની ખરીદી નહીં કરે ત્યારબાદ મિત્રો ફરીથી ડ્રો કરવામાં આવશે. ચોથો જે પ્રશ્ન છે તે મિત્રો કે અમુક યોજનાઓમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ થતા નથી. તો અમુક યોજનાઓ મિત્રો એડસોર્સ યોજનાઓ હોય છે જેમાં મિત્રો તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોતા નથી. ઉદાહરણ તરીકે નિદર્શન યોજના. તો આ યોજનાની અંદર ખેડૂતોને મફત કીટ આપવામાં આવે છે જેની અંદર ખેડૂત મિત્રોએ કોઈપણ જાતના કાગળો એ મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના હોતા નથી. હવે દરેક ખેડૂત મિત્રોના આઈ ખેડૂત પોર્ટલમાં તમે લોગિન કરશો તો મિત્રો તમને એડ સોર્સ રિક્વેસ્ટ કરીને એક આવો ઓપ્શન જોવા મળશે. હવેથી મિત્રો જે પણ એડ સોર્સની યોજનાઓ છે તેને મિત્રો અહીંયા વિગતો એડ કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમને નજીકના એબીસી સેન્ટર અથવા તો સરકાર માન્ય ડીલર પાસેથી મિત્રો તમને કીટ આપવામાં આવશે. તો મિત્રો આ એડ સોર્સ રિક્વેસ્ટ શું છે તેના વિશે આપણે કાલે એક વિડીયો બનાવીશું જે આપણે કાલે સાંજે અપલોડ કરીશું. તો તમારે વધારે મિત્રો જાણવું હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો. સમય મર્યાદાની અંદર સાધનની ખરીદી ના કરેલ હોય તો સહાય મળી શકે? તો મળી શકે, પરંતુ મિત્રો તમારે તેની લેખિતમાં જાણ ગ્રામસેવક અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવાની હોય છે. જો તમે સમય મર્યાદાની અંદર કોઈપણ કારણોસર મિત્રો સાધનની ખરીદી ના કરી શકો તેમ હોય તો તમારે મિત્રો લેખિતમાં જાણ ગ્રામસેવક અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીને સમય મર્યાદા વધારવા માટે તમે જણાવી શકો છો. ત્યારબાદ મિત્રો તેમના દ્વારા તમને સમય મર્યાદા વધારી આપવામાં આવે તો મિત્રો તમે તેના માટે ત્યારબાદ જે સમય મર્યાદા વધારી આપવામાં આવે તેની અંદર મિત્રો સાધનની ખરીદી કરી અને મિત્રો ઓનલાઈન બિલો અપલોડ કરી શકો. કાગળો અપલોડ કર્યા પછી ગ્રામસેવકને જમા કરાવવા. જ્યારે મિત્રો ગ્રામસેવક દ્વારા સાધનની ચકાસણી કરવામાં આવે ત્યારે જો તમને કાગળો જમા કરાવવાનું કહે તો મિત્રો તમારે તે કાગળો જમા કરાવવાના રહેશે. જો ગ્રામસેવક તમારી પાસે કાગળો ના માગે તો મિત્રો તમે જે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરેલા કાગળો છે તે મિત્રો ગ્રામસેવક દ્વારા ડાઉનલોડ કરી અને મિત્રો તેને ધ્યાને લેવામાં આવશે. પરંતુ જો ગ્રામસેવક દ્વારા મિત્રો તમને જણાવવામાં આવે કે કાગળો જમા કરાવવા જરૂરી છે તો મિત્રો તમારે કાગળો જમા કરાવવાના રહેશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.